માર મારે ને બરાબર. ચટણી કરી કર ચટણી. સુશીલા, એ સુશીલા, એ જલ્દી બહાર આવતો. જો મોબાઈલમાં કેવો મસ્ત વિડિયો આવ્યો છે. શું થયું? આટલી રાત્રે કેમ બૂમો પાડો છો? પાડોશી સાંભળશે તો શું સમજશે? અરે પડોશીઓને સમજવું હોય સમજે. તું આ વિડિયો તો જો જરાક. અરે મસ્ત છે આ તો. આ જો તો ખરી, પેલા મંત્રીના દીકરાને સુલતાને ધોબી ઘાટ પર કપડા ધોવે એમ ધોયો છે. અરે તારે દૂરના ચશ્મા છે ને, આ નજીકથી જો. આનંદ કર ગાડી. હે ભગવાન! તારી દીકરી બહુ ટણી કરતી હતી ને, બહુ જ વિશ્વાસથી કહેતી હતી, પપ્પા મારો પતિ સુલતાન સાથે બોક્સિંગ નહીં કરે. શું થયું હવે એ બધાનું? આ મેચની પહેલા જ સુલતાન વિજયના ફોટાને હાર ચડાવવાની તૈયારી કરી રહ્યો છે. એટલે જ લોકો કહે છે ને, બહુ વધારે પડતો વિશ્વાસ રાખવો સારો નહીં. અરે આજે તો મંત્રીના દીકરાનો અધ્યાય પૂરો. એ મારો ફોન આપ. ત્યાં સુઈ જાજે ને. પાપી, મને બહુ જ હેરાન કર્યો છે આ માણસે. હે પ્રભુ, જો મેં તમારી સાચી પૂજા કરી હોય ને, તો આ મંત્રીના દીકરાને આજે અહીંયાથી ઉપાડી સીધા તમારી પાસે બોલાવી લેજો પ્રભુ. વિજય, વિજય, ગુડ ગુડ. ટ્રીટમેન્ટ પૂરી થઈ ગઈ. હજુ તો થોડો સ્વસ્થ લાગે છે. હવે આપણે રાહ જોવાની જરાય જરૂર નથી. સુલતાને જે ગુંડાગીરી કરી છે એ આપણે પોલીસને જણાવવી પડશે. હું પોલીસ સ્ટેશન જઈને આવું છું. કોઈ જરૂર નથી. પોલીસ પાસે જવાની કોઈ જરૂર નથી. મમ્મા, આ બધું શું છે બેટા? શું છે આ બધું? દરેક વખતે મારે તને આવી હાલતમાં જોવો પડે? તારે બોક્સિંગ કરવાની શું જરૂર હતી? આ બોક્સિંગના કારણે નથી થયું. સુલતાન એને બહુ માર્યો છે. શરમ નથી આવતી તને આવું બોલતી વખતે? એ જ્યારે વિજયને મારતો હતો ત્યારે તમે શું કરતા હતા? હા, તમારે એને રોકવો જોઈએ ને. તમે બધા એના ફ્રેન્ડ્સ છો ને. અને હવે કમ્પ્લેન કરવા માટે પોલીસ સ્ટેશન જઈ રહ્યા છો. વિજયને પોલીસ સ્ટેશન લઈ જતા પહેલા અને અત્યારે હોસ્પિટલમાં લઈ જવો જોઈએ એટલી કોમન સેન્સ નથી તમારામાં? હું અત્યારે જ મારા દીકરાને હોસ્પિટલ લઈ જઈ રહી છું. ડોક્ટરે આને ટ્રીટમેન્ટ આપી દીધી છે મેડમ. આમ તો વિજય પણ સુલતાનને જવાબ આપી શકે એમ હતો, પણ એણે એની પત્નીને વચન આપ્યું હતું એટલે સુલતાન પર હાથ ઉપાડ્યો નહીં. એટલે જ એણે માર ખાધો છે. એય, કોણ છે આની પત્ની? હું છું. હવે તને શાંતિ મળી ગઈ ને? તું પેલા દિવસે વિજયના પ્રેમનો સ્વીકાર કરીને અમારી વાત માની લેત અને અમારા ઘરે આવી જાત તો આજે આ દિવસ જોવો ના પડત. જવા દે. વિજય જ્યારે તને જંગલમાંથી બચાવીને અહીંયા લઈને આવ્યો ત્યારે તું માની ગઈ હોત તો આવું કંઈ થાત જ નહીં. છેલ્લી વાર તમે બંને ભાગીને ગયા હતા ત્યારે તે જીત કરીને આની સાથે લગ્ન કરી લીધા હોત તો પણ આવું બધું કંઈ ના થાત. અત્યારે જો, મારો દીકરો તારા કારણે મોતના દરવાજે ઊભો છે.